હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં થશે અને સ્વાગત છે તમારું અમારી ચેનલ રસોઈ સાવરામાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. આજે આપણે બનાવવાના છે તે છે આપણે ભજીયા બનાવવાના છે, કેમ કે તે ગોટાવાળા ભજીયા હોય છે તે બનાવવાના છે. સારી રીતે ઘણા લોકોને કીધે છે તે સારી નથી પડતી ભજીયા છે તે મંદર છે જે કાચા રહેતા હોય છે, તો કઈ રીતના રહે છે તેનું ખીરું છે તે કઈ રીતના કરવું ને તેની ખૂબી હોય છે. એટલા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આપણે ખીરું છે તે એવું કરવાનું હોય કે ખીરું જો પરફેક્ટ થઈ ગયું હોય ને તો આપણે ભજીયા છે ગમે એવા રીતના આપણે કરીએ ને તો પણ સારા જ બને છે. એટલા માટે તમે ખીરું કઈ રીતના કરવું તે પણ હું તમને આ બ્લોગમાં બતાવવાની છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આપણે આજે ભજીયા બનાવવાનું છે, તો કઈ રીતના બનાવવું ખીરું તેનું જ આપણે ખૂબી હોય છે. તો ખીરું બનાવવાનું તમને બતાવવાનું છે. તેના માટે થઈને મેં અહીં તે વાસણ લીધું છે ને તેની અંદર આપણે પહેલાં તો નમક નાખી દીધું છે, અને નમક નાખીને તેની અંદર આપણે સાજીના ફૂલ નાખવાના છે. તે નાખીને તેની અંદર આપણે લીંબુ નાખવાના છે. પણ આ ભજીયા છે તો હું નથી બનાવતી, મારી મોટી બેન બનાવે છે, તેની સાસુ અને તેની નણંદ આવ્યા છે એટલા માટે થઈને, કેમ કે તેના ભજીયા પણ એટલા વખણાણ છે કે ઘણે એક વખત તેને ભજીયા મારી બેનના કોઈ પણ થાય છે ને તો વારંવાર તેને ભજીયા ખાવાનું ખાસ આવે છે અહીંયા, એટલા માટે થઈને હવે તેની અંદર આપણે લીંબુ નાખી દીધું છે ને હવે તેની અંદર હવે પાણી નાખવાનું છે. તમને એમ થશે કે આ ઊંધી રીતથી જ આ ભજીયા બનાવે છે, પણ તેનો જ વધારે ફ્લેવર આવે છે. ભજીયા એકદમ સારી દાળ બની છે. એટલા માટે હવે તેની અંદર આપણે આ ભાજી નાખવાની છે, કેમ કે ધોઈને જ નાખવાની છે. એટલે છે તે કોઈ પણ પ્રકારની આપણે બજારમાંથી લીધી હોય છે એટલે ધોવી તો પડે જ પહેલાં. પાલક અને મેથી બંનેને આપણે ભાજી આપણે નાખવાના છે, કેમ કે આપણે આ રીતના આપણે મેથી અને પાલક બંને પહેલાંથી જ આપણે સમારે રાખેલી છે તે નાખી દીધી છે. ને હવે તેની અંદર આપણે ફરી આખું પાણી નાખી દેવાનું છે. આપણે આ રીતે પાણી નાખીને તેને સારી રીતના મિક્સ કરી દેવાનું છે મસાલો, કેમ કે આપણે મસાલામાં પહેલાં આપણે નમક ને સાજીના ફૂલ ને લીંબુ નાખીને પાણી નાખીને મિક્સ કરેલું હતું ને તેની અંદર જ ભાજી નાખવાની હતી. હવે તે નાખ્યા હોય તેની અંદર આપણે મરચાં નાખવાના છે, તે કટ કરેલા મરચાં લીધા છે ને તે જ નાખી દઈએ. હવે તેને સારી રીતના મિક્સ કરી દેવાના છે આ રીતે, કેમ કે જો સારી રીતના મિક્સ થશે તો જ આપણા ભજીયા છે તે એકદમ પરફેક્ટ બને છે, સારીદાર. એટલા માટે હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે આપણે ચણાનો લોટ છે તે આપણે નાખવાનો છે. આ રીતે આપણે ચણાનો લોટ નાખી દઈએ, કેમ કે જો ચણાનો લોટ છે તે પૂરણ છે તેને એકસાથે આપણે ખીરું કરી નાખીએ છીએ ને તો તે સારું નથી થતું, ખીરું મિક્સ નથી થતું બરાબર. એટલા માટે થઈને આપણે આ રીતના આપણે ખીરું કરવાનું છે, થોડું થોડું અને સારી રીતના મિક્સ કરતું જવાનું છે. હાથની મદદથી કરશો ને તો પરફેક્ટ મિક્સ થઈ જશે. અને જો તમે લોકો છે તે બીજા કહેવાથી કરો છો ને તો તેની અંદર છે તે સારી રીતના મિક્સ નથી થતું. એટલા માટે થઈને તમે હાથની મદદથી કરો એટલે છે લોટ હોય છે તે પણ તેની ખાંગડી થઈ જતી હોય તે પણ ઓગળી જાય છે, તરત છે તે ખાંગડા રહી જતા હોય છે. એટલા માટે થઈને તમે હાથની મદદથી જ કરશો અને આ રીતના તમે જો સારી રીતના મિક્સ કરી દેશો તો પરફેક્ટ બને છે. જો આ રીતના તમે લોટની જ આપણે ખીરું બનાવવાની જ ખૂબી હોય છે. એટલા માટે ચોક્કસ એક વખત તમે ટ્રાય કરશો આ રીતના ભજીયા બનાવવાની, કેમ કે એકદમ સારીદાર જ બને છે આનાથી ભજીયા, અને ખાવામાં પણ ટેસ્ટ વધારે આવે છે અને બધાને ભાવે પણ છે તેવા જ બને છે. અને તમે જોઈ શકો છો કે આપણું ખીરું છે એકદમ થઈ ગયું છે રેડી, કેવું સરસ મજાનું ખીરું છે તે બની રહ્યું છે. એ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે. આપણે શું તેમ ભાજીને તમે સુરણ છે એટલું વધારે નાખો છો ને એટલું જ તમારું ભજીયા છે તે એકદમ સોફ્ટ અને સારીદાર બને છે. એટલા માટે થઈને આપણે આ રીતના આપણે ચોક્કસ બનાવશું ને તો છે એકદમ સારીદાર જ બને છે ને ખાવામાં પણ બહુ હોય છે બધાને તેવા જ બને છે. હવે તેને આપણે સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે ને આપણે હલાવતું રહેવાનું છે આ રીતના, જેથી કરીને છે તે લોટ છે તે સારી રીતના મસાલામાં મિક્સ થઈ જાય. એટલા માટે થઈને હવે તેને આપણે 10 મિનિટ માટે થઈને રહેવા દઈશું ખીરાને. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મેં અહીં પહેલાં લોટ નાખીને ચેક કરી દીધું છે, કેમ કે લોટ આપણું ઉપર આવી ગયો છે એટલે આપણું તેલ પરફેક્ટ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે નાખવાના છે ભજીયા આ રીતે, જો આ રીતના આપણે નાખવાના છે. જો આ રીતનું તમે નાખો છો ને ભજીયા તો તેમાં એક પણ પ્રકારની કોણી પણ નથી રહેતી, તે સારી રીતના જો આ રીતના પડી જાય છે આસાનીથી. કેમ કે આ રીતના અંગૂઠાની મદદથી જ નાખશો એટલે પરફેક્ટ છે જ આપણે ભજીયા છે તે બને. એટલામાંથી ગોલ જ બને છે. તો
તમે જોઈ શકો છો કે તે ઉપર આવી ગયા છે આ રીતે. હવે તેને આપણે સારી રીતના આપણે હલાવવાના છે, આ રીતના ઉપર નીચે ફેરવી નાખવાના છે આ રીતે. હવે તેને આપણે સળવા દેવાના છે. આપણે તેને આપણે જો ગેસની ફ્લેમ છે તે એકદમ હાઈ રાખીને આપણે કરશું ને તો પણ તે છે તે ઉપરથી સળી જશે પણ અંદરથી કાચા રહે છે. એટલા માટે થઈને આપણે મીડિયમ ગેસ રાખીને જ આપણે તેને આપણે સળવા દેવાના છે, એટલે અંદર સુધી છે તે સળી જાય. એટલા માટે થઈને તેને સળતા પણ બી સાચી વાર નથી લાગતી ને તે તરત જ સળી જતા હોય છે. અને તેને છે ને સળશે ને એટલે એમને જ ખબર પડી જશે કે તેનો કલર તો ચેન્જ થઈ જશે તો પણ તમને છતાં હું તમને એક સ્ટીક બતાવવાની છું કે તેનાથી કઈ રીતના સળે એટલે ખબર પડે તે. એટલા માટે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આ રીતના જે વ્યક્તિને જો ભજીયા નહીં આવડતા હોય ને તે પણ વ્યક્તિને આવડી જશે. આ રીતના બનાવશે ને એટલે ચોક્કસ અને તે જારીદાર જ બનશે તેનાથી પણ ભજીયા. હવે આપણા ભજીયા છે તે સળી ગયા છે ને એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને તેને આપણે છે તો બીજી સ્ટીકથી તમને બતાવવાનું છે કે કઈ રીતના સળે છે તે. સળી જાય ને એટલે જો તમે આ રીતના તમે સારા નાખીને ઓલું કરો છો ને તો ખોખ થાય છે, એટલે છે તે સળી ગયા હોય છે. કેવા સરસ મસાલા બની ગયા છે. તેને હવે આપણે એક પ્લેટની અંદર છે તે કાઢી લેવાના છે આ રીતે. અને તમને હવે તમે જોઈ શકો છો કે આપણે ભજીયા છે તે બની ગયા છે સરસ મસાલાને. આપણે એક પ્લેટની અંદર છે તેને આપણે કાઢી લીધા છે. એ જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તેવા આપણે ભજીયા છે તે બની રેડી થઈ ગયા છે. હવે તમે જોઈ શકો કે આપણી ડીશ છે તે ભજીયાની રેડી થઈ ગઈ છે. હવે આપણે ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તેને તમે ચટણી સાથે છે, સોસ સાથે છે, દહીં સાથે પણ તમે સર્વ કરી શકો છો અને બહુ ટેસ્ટી બને છે. તેને અંદરથી તમને બતાવવાનું છે તે કેવા બન્યા છે તે. હવે આપણે તમને બતાવું છું અંદરથી પણ કેવા બને છે તે. અંદરથી પણ એકદમ તમે જોઈ શકો કેવા સરસ મસાલા બની ગયા છે. આ રીતના જારીદાર જ બન્યા છે. એટલા માટે તમે ચોક્કસ એક વખત બનાવીને ટ્રાય કરજો. બહુ ટેસ્ટી બને છે. આ રીતના તમે બનાવજો કે એકદમ જારીદાર જ બને છે, તમે જોઈ શકો છો. એટલા માટે થઈને તમે આ તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો. એ તો બહુ ટેસ્ટી બને છે આપણા ભજીયા. એટલા માટે થઈને એકદમ જારીદાર જ બને છે. તેને તમે સોસ સાથે, ચટણી સાથે અને દહીં સાથે પણ તમે સર્વ કરી શકો છો. લાઇક કરજો ચેનલને, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે.